हेलो मित्रों, केम छो? SR व्लॉग में आपनु हार्दिक स्वागत है। मित्रों, जय माताजी, जय अंबे। अमे रात्रे खेड़ ब्रह्मा थी 1 वागे निकळ्या हता अने आ अंबाजीनी टेकरीओमां अमे आवी चूक्या छीए। तमे जोई शको छो, रात्रे पण पगपाळा जता प्रवासीओ अविरतपणे रात्रे पण चालू छे। आ टेकरीओमां पण थाकता नथी। माताजीनी श्रद्धाथी ए तेओ चाली रह्या छे। पाछळ पण तमे जोई शको छो मित्रों। माताजीना भाई भक्तो माताजी एमने એટલી બધી શક્તિ આપે છે કે તેઓ આજે 1 અઠવાડિયાથી ચાલી રહ્યા છે, પણ સહેજ પણ કોઈ પણ પગમાં દુખાવો વગર તેઓ અત્યારે ચાલી રહ્યા છે। તમે દેખી શકો છો આ ડુંગરો અને કેવી ઘાટીઓ આવી છે। मित्रों, તમે જોઈ શકો છો આ ત્રિશુળીય ઘાટ અને કેવો ઘાટ છે જે એકદમ વળાંકમાં છે અને જે પગપાળા ચાલી રહેલા પ્રવાસી છે એને બહુ અઘરું પડે છે। તમે જોઈ શકો છો કેવો વળાંક છે, કેવો ઢાળ છે, કેવો ચઢાવ છે। मित्रों, अंबाजीनी टेकरीओ पास करीने पण भक्तो केवा आनंद अने उल्लासथी आवता नजरे जोवा मळे छे। मित्रों अमे आवी गया छे अंबाजीमां। तमे सामे जोई शको छो बोर्ड मारेલું છે। लगभग અહીંથી 4 કિલોમીટર दूर છે। અંબાજી દુકાનો દેખાય છે। મિત્રો, તમને આગળ અંબાજીનું બોર્ડ પણ તમને બતાવીશું કે લગભગ અહીંથી અંબાજી 4 કિલોમીટર दूर છે। આગળ બોર્ડ પણ લગાવેલું છે, તમને બતાવું છું બોર્ડ। મિત્રો, एक भव्य विशाल विस्तारमां આવી ગયો છે। ભાદરવી પૂનમનો મહામેળો માં વિસામો તરીકે અહીં નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલ શ્રીના ફોટા સાથે મોટો વિશાળ વિસામો અહીંયા લાગેલો છે। મિત્રો, તમે જોઈ શકો છો અહીં સામે બોર્ડ લગાવેલું છે અંબાજી 4 કિલોમીટર અને શુદ્ધ પીવાનું પાણી પણ અહીં બાજુમાં લાગેલું છે। मित्रों, अंदर पगपाळा चालीने थाकी गेला पदयात्रीओ माटे सुवानी पण व्यवस्था करवामां आवेली छे। गादला पाथरीनी एक विशाळ संख्यामां बेड लागेला छे। અહીં ઉપર નીચે 2 માળના પલંગ છે અહીં સુવા માટે।
મિત્રો પાછળની બાજુમાં અહીં શૌચાલય ટોયલેટની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અહીં પુરુષ શૌચાલય અને સ્ત્રી શૌચાલયમાં અલગ વિભાગ પાડવામાં આવેલા છે. તમે આ પુરુષ શૌચાલયની અંદર જોઈ શકો છો કે સામે આ બાથરૂમ તમે જોઈ શકો છો. નહાવા માટેની વ્યવસ્થા છે. અલગ અલગ રૂમ અહીંયા પાડેલા છે જેમાં નાહી શકે છે પદયાત્રીઓ. અને ગરમ અને ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અહીં એક નળમાં ગરમ પાણી અને બીજા નળમાં ઠંડુ પાણી આવે છે, જેથી કરીને પગપાળા ચાલતા યાત્રીઓ અહીંયા સ્નાન કરી શકે છે. મિત્રો તમે પાછળના ભાગે જોઈ શકો છો અહીં મૂતળી એટલે સંડાસની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અલગ અલગ રૂમો છે. મિત્રો વિસામાની મુલાકાત લીધા બાદ અમે આગળ નીકળ્યા છીએ. મિત્રો તમે સામે જોઈ શકો છો અંબાજીનો પ્રવેશ દ્વાર, મુખ્ય ગેટ તમે જોઈ શકો છો. જે પાછળ દેખાય છે મુખ્ય પ્રવેશ દ્વાર અમે અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અને આજુબાજુ પ્રકૃતિનું સૌંદર્ય જોવા મળે છે. અહીં મિત્રો એલઈડીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. મિત્રો ભક્તો રથ લઈને નાચતા અને કૂદતા અંબાજીમાં પ્રવેશ કરી ચૂક્યા છે. તમે જોઈ શકો છો રથ સાથે ચાલતા પગપાળા પદયાત્રીઓ અને આજુબાજુ દુકાનો પણ લાગેલી જોવા મળે છે. મિત્રો અમે આવી ચૂક્યા છીએ અમારું જ્યાં અમે રોકાવાના છે એ આશ્રમ શાળાની અંદર તમે જોઈ શકો છો. અને અમે અહીંયા આ આશ્રમ શાળામાં એક રાત્રિ રોકાણ કરવાના છીએ અને આ રાત્રિ રોકાણ કર્યા બાદ અમે મા અંબાના અને ગબ્બરના દર્શન કરવાના છીએ. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો છે? ગમ્યો હોય તો કોમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આ અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.